એસએમસીનો સપાટો। આલીપુર હાઈવેની હોટલમાં દારૂ ભરેલા કન્ટેનર ચાલકને આરામ કરવો ભારે પડ્યો। એસએમસીએ 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। નવસારી જિલ્લાને અડીને આવેલા નેશનલ હાઈવે નંબર 48 બુટલેગરો માટે દારૂની હેરાફેરી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે। હાઈવે પરથી વર્ષમાં કરોડોનો દારૂ દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં ઠલવાય છે। દારૂની આ હેરાફેરી ઉપર સ્થાનિક પોલીસ સહિત ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની બાજપણે નજર હોય છે। એસએમસીના કર્મચારીઓને બાતમીના આધારે ચીખલી હાઈવે પાસેની હોટલમાં આરામ ફરમાવતા કન્ટેનર ચાલકને દારૂ ભરેલ ટ્રક સાથે રંગે હાથ પકડી પાડ્યો છે। ચીખલી તાલુકાના આલીપુર ગામ પાસે આવેલી રિલીફ હોટલના પાર્કિંગમાં દારૂ ભરેલા આઈસર ટ્રક ચાલક અજીત યાદવ આરામ ફરમાવી રહ્યો હતો। ત્યાં થોડીવારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીઓ આવી પહોંચી ડ્રાઈવર પાસે ટ્રકમાં સેલમાં માલ અંગેની વિગત પૂછી હતી, જેથી ડ્રાઈવરે ખોટી બિલ્ટી રજૂ કરી હતી। ટ્રક ખોલતા જ તેમાંથી 9,63,120ની કિંમતનો 8,460 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। સાથે જ ટ્રકની કિંમત 15 લાખ મળીને 24,75,520નો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં દારૂનો જથ્થો ભરાવી આપનાર અને દારૂનો જથ્થો મંગાવી આપનાર સહિત એક અજાણ્યો ઈસમ મળીને કુલ 3 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને ટ્રક ડ્રાઈવર અજીત યાદવની ધરપકડ કરી ચીખલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।